છું દર્શન કરવા। હે 1000 હાથવાળા હવનું હારું કરજે ને અમાર ઘેરે જ ચાલુ કરજે। એલી ઓ ખાવાનું તૈયાર થઈ ગયું? લાય શાક ને રોટલા, આજ તો બહુ ભૂખ લાગી છે। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। વહુ જો હું સોરે ગઈ તી ને ત્યાં વાત થાતી તી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે તો નીમ લેવું છે। તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બોલજો। બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે બસ। જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે સમજીને। અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નીમ લીધું છે। આપડા પાડોમાં ઓલા જબુમાં, મોંઘીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નીમ લીધું। એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે ઈ તો બધુંય થાય, ભજને થાય ને પંચાયતે થાય, બધું થોડુંક થોડુંક કરવું પડે। એકલું ભજન થોડું હદે સમજીને। અને હા તને કઉ છું તું તો બોલ તારે શું નીમ લેવું છે? હું તો છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધાની સેવા કરે, પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય। મારે તો દરરોજ 2 વખત ખાવાનું, આ નીમ લીધું બસ। અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય 1 ટાણા, અને તારે તો 2 ટાણા ખાવું છે। અરે કરતા તો 1 ટાણા કરી 1 ટાણા। જો બા માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય એટલે મારાથી 1 ટાણા થાય નહીં, તમારા બધાની સેવા કરાય। અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ, તારે કરવું હોય એમ કર, હું તો આ હાલી સોરે। જય શ્રી કૃષ્ણ। સોરે જાતા લાગો છો? હાલો હાલો સોરે ભેગા થઈને જાય। હાલો હાલો। હે રામ લક્ષ્મણ હે દીનાનાથ રામ લક્ષ્મણ। હાલો ભજન કરીએ આપણે। હાલો હાલો। બાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે, બાયું કે છે ડોશીમાં તમે સાંભળો રે, ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે, ઘડીક લઈએ સત્સંગનો લાવ આપણે ભાવે ભજીએ ભગવાનને રે, ડોશી કે છે બાયું રે તમે સાંભળો
ખેતીવાડી ઘોડીને ગરબાર ક્યારે લઈએ તે નામ ભગવાન ના રે. ખેતીવાડી ઘોડીને દરબાર ક્યારે લઈએ તે નામ ભગવાન. સાંભળો સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં આમાં અપા કરવાનું નિયમ લીધું અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કઈ નિયમ લીધું? ના રે ના વાડી, મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાંઈ કરતી નથી. ઈ તો કામ કામ ને કામ, આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય, તમે નવરા છો તે કરો. લો બાયું પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. મારું વહુ 1 ટાણા જ નથી કરતી પણ એની હાટું પ્રસાદી જ લઈ જાવ. અરે મારી વહુ તો સ્વામિનારાયણ ની છે ને ત્યાં બહુ બધું નિયમ પાળે, આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલક ની પંચાયત કરો છો. જો કાંઈ નોકરી માળા થોડી કરાય, ગામમાં નવું જૂનું શું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં. જવલમાં આપણે સોરે આવીને બજાર ઊંઘી તોય બિચારા આપણા સોરા વાળા બાપુ કઈ ના પાડે છે અને આ સ્વામિનારાયણ ના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને કે વળી આ આપડી શેરીમાં જ રહે છે, હા એનું વહુ કાઢી મૂકી. લે હજી મેં કાલ ભરી પાણી ભરવા જાતી હતી તે, પણ આજે સવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી એને હાહુએ. વિચારીને હાલો હાલો, આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. હાલો હાલો જતાઈ. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એટલે વહુ, એ વહુ ક્યાં ગઈ? અહીંયા હાલ તો. હા આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર. સારું લ્યો બા, આ જમા છે ને એટલે હું એકટાણું કરે, બસ રાજી રહેજો. તમને સોમવાર યજમાન ના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. 3 સાલ મેનો વાહો માડીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ, કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર તાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે, આ શ્રાવણ મહિનો પૂરો થયો ને મેં આખો મહિનો અપ્પા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વવે તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો, આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી, વહુએ 1 ટાણું કર્યું તો તેને 1 ટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો અપા કર્યા
પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેને કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધા સાંભળો. મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધું બળી ગયું ને મારી હવે 1 દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે હાથથી નિયમ લઉં છું કે ક્યારે ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધા નિયમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાય. માટે ક્યારે ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં. मीठा मधुने मीठा मेहुला रे लोल, मीठा मधुने मीठा मेहुला रे लोल. एथी मीठी छे मोरी मात जो, जननीनी जोड़ सखी नहीं जड़े रे लोल. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જનની એટલે માતા, જનેતા. આ જનેતાની જોડ દુનિયામાં મળવી દુર્લભ છે. ખરા અર્થમાં માતા એ મીઠી વીરડી સમાન છે, જેની ખ્યાતિમાં ખરી માનવતા ઉછરે છે અને જેના ખોળામાં સંસ્કૃતિના પારણા ઝૂલે છે. અને તેથી જ ભારતીય સંસ્કૃતિના હૃદયમાંથી પ્રગટ થયું એક સૂત્ર, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા પિતાને દેવ સમાન ગણવા. પરંતુ વાલા ભક્તો, આજે કમનસીબી છે આ ભદ્ર સમાજની કે આજે માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવની પવિત્ર ભાવનાને હડસેલે ચડાવી દીધી છે આજની પત્ની દેવો ભવ ને પતિ દેવો ભવની ઘેલછા ભરી ભાવનાએ. અરે જે મા બાપોએ સંતાનો માટે પોતાનું સ્વાસ્થ્ય નીચોવી નાખ્યું છે, એ જ માવતરો આજે લથડતી તબિયતને કારણે લાચારીથી દીકરાઓ પર નિર્ભર છે. ત્યારે આજના વહુ દીકરાઓ મા બાપને કડવા વચનો, ઘણ અને હથોડા રૂપ શબ્દો એવા ઝીકે છે કે તેઓની આશા અને અરમાનોના ટુકડે ટુકડા થઈ અથડાયા કરે છે આ એક એક ઘરોની દિવાલોમાં. ભક્તો, આપણને તો સંભળાય છે ફક્ત તેઓના કરુણતા ભર્યા હિબકા. તો આવો, આવી જ એક કરુણતા ભરી ગાથા, એક જનેતાની વેદનાને તાદ્રશ્ય નિહાળીએ. શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, અમરેલી, અમદાવાદ તથા સુરતના સંસ્થાપક પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી લીલાબેનની પ્રેરણાથી ચાલતા યુવતી મંડળની યુવતીઓ દ્વારા રજૂ થતું રૂપક જનેતાની વેદના. 5000 જીરાના ને 6000 કપાસના, 5 6 11 ને 2. અરે કહું છું સાંભળો છો, મારાથી હવે સહન નથી થાતું. આ ઘરમાં હવે હું એક દી પણ રહેવા નથી માંગતી. પણ થયું છે શું એ તો કે? થાય શું,
હવે આ તમારી માના વેતરા મારાથી નથી થતા અને આ ડોહીને કઈક કહીએ તો રોવા બેસે. અરે યાર, એ બા, આવો તો. એ આવી દીકરા, એ રામ મારા વાલા, હવનું હારું કરજે, બોલ દીકરા રામા. બા, તમે બોલવા જેવું રહેવા શું દીધું છે? કેટલી વાર તમને કીધું છે કે વહુને દીકરાઓ સામે બકબક નહીં કરવાનું, છોકરાઓ જેમ કે એમ ખૂણામાં સાનું માનું બેઠી રહેવાનું, સમજ્યા? અરે ભાઈ, હું તો કાંઈ બોલતી નથી. ટાડું બાડું જે દી ઈ ખાઈને માળા ફેરવું છું. ઈ તો 8 દીના મેલા મારા લુગડા ધોવાનું વહુને કીધું તો લુગડા મારા ઉપર ફેંક્યા. મને કે મરતી કેમ નથી, કા ઘરમાંથી વહી જાને, તારું વૈતરું કરવું મટે. ભાઈ બાપા, હવે હું ગઢે ગઢપણ ક્યાં જા, મારો રામ મોતે નથી દેતો. મોટા ભાઈ, આ રોજના કંકાસથી હુંય કંટાળી ગયો છું. મારે હવે નોખું થવું છે. હા હા, હવે અમારો ભાગ તો અટાણે જ પાડો, નહીતર આ હાલી માવતર કેદુની કહું છું માનતા જ નથી. મારે મારા છોકરા હાચવવા કે આ ડોહીને? તો શું મારા છોકરાને દાણીદારની જગ્યામાં મૂકી આવું એમ ને? હું નવરી શું બધાયના દાહોલા કરવા? પૈણીને આઈ તે દુની આમ ને આમ શું? મારે અટાણે ને અટાણે જુદું થાવું છે. ભાગ પાડો, બીજી વાત નહીં. અરે પણ સમજતી કેમ નથી? શેના ભાગ પાડવા છે? બધુંય હવે હવનું ભોગવો છો, અને હવના ઓરડા, ઓસરી, પટારા અને ઠામના જુદા જ છે. અને બાપા મર્યા ત્યારે ખેતીના ભાગ પાડતા ગયા છે. કાલથી હવે હવનું સંભાળી લ્યો. કેમ, બરાબર ને? હા, તમારી વાત હાચી છે ભાઈ, પણ આ હાવેનું એક ઢાળિયું જૂનું મકાન છે, ઈ કોના ભાગે? ઈ તારા ભાગે જા, કારણ કે બા તારા ભેગા રહેશે ને. એ ના હો ભાઈ, મારે ખોયડું બોયડું નથી જોઈતું. તમે ખોયડું ને માં બેય રાખો. પણ તો પછી બાના ભાગ કેમ પાડશું? આ બાના ભાગ કેમ પાડવા? એલા રામજી, એ કાના, એ શું કરો છો છોકરાઓ? આવો આવો લાખા હતા, રવજી કાકા, આવો આવો, બેહો બેહો, આવો. રામજી, શેના ભાગની વાત હાલે છે? એ કપા બપા વેસુરી છે, કઈક પૈસાનો ભાગ પડતો છે, બીજું હું વેસુ રામજી? ઈ કાઈ નથી આતા. ઈ તો વાત એમ છે કે આજ અમે બે ભાઈ નોખા થાય છે તો બધાય ભાગ પડી ગયા, પણ આ એક મારી બાના ભાગ સમજી ગયો. ત્યાં ડોહીના ભાગમાં અટવાણા છો એમ કયો ને? વારા બેટા. હા, એમ જ સમજો ને હતા. તો એમાં હું કાના? બાને તું રાખ ને, નાનો છો ને. ના હો કાકા, શું આ અમારી એકલાની માં છે? આ કાઈ બોલે નહીં એટલે લપ અમને વળગાડવી છે કા? એ બહુ બેટા, એ આ લપ નથી દીકરા, એ આ તો તમારી માં છે, માં. અરે જનેતા કહેવાય, જનેતા. બહુ ઈ જે હોય તે, જનેતા ને ફનેતા મારે ન પોહાય. તો પછી મોટા તું સમજ ને. હા કાકા, હાલો હું કઠણ થઈને હા કહું, પણ વહુને બાને જરાય ભળે નહીં. અને વળી મારી બાનો સ્વભાવ એવો થઈ ગયો છે ને કે પૂછે ને એનો જવાબ દેવો આપણને કંટાળો આવે. રામા, તું નાનો હતો તને રમાડતી, તું મને પૂછતો. બાબા, આ શું છે?
દીકરા એ ચકલી છે. બા ઈ શું બોલે છે? બેટા ઈ ચીચી કરે છે. બા ઈ ચીંચી કેમ બોલે છે? મારા લાલ ઈ એના બચ્ચાને બોલાવે છે. બાબા એના બચ્ચા કેવા છે? બેટા એના બચ્ચા મારા રામ જેવા છે. બાબા રામ કે ના? દીકરા તારા સવાલો પૂરા થતા નહીં ને હું જવાબ દેવામાં થાકતી નહીં, અને અટાણે એક વખત પણ મને શાંતિથી જવાબ નથી દઈ શકતો. દેવકુ ભાભી, શાના રહી જાઓ? ઘીરે ઘીરે માટીના ચૂલા છે. રામા, કાના, એક કામ કરો, આ ડોહીને મોભારેથી પસાડો. જો ડોહી ઊંધા પડે તો નાનો પાલવે, ને સત્તા પડે તો મોટો પાલવે. બસ. બાપા બાપા બા આડા પડે તો? હે દીકરી, હે ઈ વાત તારી હાસી હો. તો અમે લઈ જાવ હો. ના હતા, એવું કાંઈ નથી કરવું હો. નહીં ને મોભેથી પસાડીએ ને બા મરી જાય તો સમજો ને કે જે થવાનું હતું એ થઈ જાય. પણ કદાચ હાડકા બાટકા ભાંગી જાય પછી આખી જિંદગી અમારે જ ભોગવવાનું ને. ઈ રહેવા દ્યો, બીજો કોઈ રસ્તો બતાવો. મારા બેટા કે કઈ મેળ નથી પડતો. તો પછી એક કામ કરો. બોલો ને બોલો ને આતા. હતા. એ આજ તિથિ કઈ થઈ? વહુ. આતા આજ પૂનમ છે, પૂનમ. હા, તો સાંભળો, જો આજ પૂનમ છે ને તે ડોહીને આ નાનો દીકરો લઈ જાય, અને બીજી પૂનમે મોટાને ઘેર આવે. દર પૂનમે ડોહી દીકરાને ઘેર ફેર બદલી કરે. આવી રીતે તમારે બે ભાઈને મહિનો હાસવાના ને રોટલા પાણી દેવાના. બસ ને, એ તમારી માં છે, આટલું તો કરો. એ બરાબર વાત. હા લ્યો, બરાબર ને છોકરાઓ? હા, ઈ ઠીક છે હો ઈ બરોબર. હા, ઈ બરોબર. હા, તો લ્યો હવે. હવે અમે જાય. બેહો બેહો આતા, સા પાણી તો પીતા જાઓ. એટલે હવે તો એકમાંથી બે ઘર થયા, સા પાણીથી નહીં પતે. હવે તો લાપસી ને મઠ ખાવા આવશું. કેમ હતા? બરાબર ને? હા ભાઈ, હા. હાલો હાલો, મારે મોડું થાય છે. રવજી, અટાણ સુધી એમ થાતું તું કે ભગવાને દીકરીઓ દીધી પણ દીકરા નો દીધા. પણ આ જોતા એમ થાય છે કે આવા દીકરા કરતા તો નો હોય. ઈ જો ને, શાંતિથી જિંદગી જીવીએ છીએ ને, અને હાજે માંદે દીકરીઓ ધ્યાન રાખે જ છે ને ભાઈ. હા તા, મા બાપની ચિંતા દીકરીઓ જેટલી દીકરાઓ નથી કરતા. હાસી વાત છે. હાલો હાલો. જુઓ બા, આ તો બધાની શરમે ધર્મે હા પાડી છે. જ્યાં રહ્યો ને મૂંગા મરજો. હા બેટા. હારું કાના, લઈ જા બાને, તારા ઘરે લઈ જા, અને મહિનો પૂરો થાય તે મોકલી દેજે મારા ઘરે. હારું, હાલો ઊભા થાવ ને હાલો મારી ઘેર. હાલો દીકરા. લ્યો બા તમારું પોટલું. મારી દીકરી ડાય થઈને રેજે બેટા. જનની જનેતાએ જન્મ રે દીધો, પાળી પોષીને તને મોટેરો કીધો. પરણ્યા પછી માતા સામું જોતો નથી, સામું જોતો નથી. આ છે માની વેદના, માની વેદના,
જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, હયાતીમાં જો મા બાપને નહીં ઓળખીએ તો પછી ક્યારે? અરે, હયાત માતા પિતાની છત્રછાયામાં વાલપના બે વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશું? બચપણ જીવે દૂધથી ને ઘડપણ જીવે હૂંફથી. એ દૂધ દેનારીને હૂંફ દેવાનું ચૂકશો નહીં. પુત્રો માટે જે માતાએ લોહીને દૂધ બનાવીને પાયું, એ દૂધ દેનારી માને રાતે પાણીએ રોવડાવશો નહીં. અરે, રાયના દાણા જેવડી પથરી પણ પેટમાં ત્રાહી મામ પોકાર આવે છે, તો 2-3 કિલ્લાના બાળકને 9 મહિના પેટમાં ઊંચકીને પ્રસૂતિની પીડા વેઠી તે માનો ઉપકાર ભૂલશો નહીં. અંતરના આશીર્વાદ આપનાર માને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? ભક્તો, માં વિનાનું ઘર ને ઘર વિનાની માં એ બે મોટી કરુણતા છે આ સમાજની. તો આવો ફરી આપણા અશ્રુ ભર્યા નેત્રોની દ્રષ્ટિને લઈ જઈએ એ ઘર વિનાની માની કરુણતા જોવા. અરે અરે ગોપાલ, ક્યાં જાય છે? મમ્મી, દાદી માને પાણી આપવા જાઉં છું. અરે દાદીમાં વળો થામાં ને તને કોણે દોઢ ડાયો કર્યો? તરસી થાય તો આફુડી ઘંટડી વગાડશે. કઈ ઘંટડી મમ્મી? જોતો નથી? આયા ઘંટડી લટકે છે ને આ દોરીનો બીજો છેડો ડોઈના ખાટલે બાંધ્યો છે. એને કાંઈ જોતું હશે તો આપુડી દોરી ખેંચશે. સમજી ગયો. તો આ ઘંટડી હું સાચવી રાખીશ. કેમ, તારે શું કરવી છે આ ઘંટડીને? કેમ મમ્મી, તું દાદી માં થઈશ પછી તારા માટે અમારે બાંધવા નહીં જોઈ? હવે છાનું માનું બહેને, આ ડોશીએ તને શીખવાડ્યું લાગે છે. ના મમ્મી, દાદીએ નથી શીખવાડ્યું. તો પછી અમે તમારી પાસેથી ન જ આ બધું શીખીએ છીએ. હવે માં હામી જીબડી હલાઈ માને આવવા દે, તારા બાપને જોઉં છું પછી. નીતા, એ નીતા. શું છે મમ્મી? અરે જો તો તારીખિયામાં આજ કઈ તિથિ થઈ છે? હા જોઉં મમ્મી. મમ્મી, આજે પૂનમ છે. લે, પૂનમ થઈ ગઈ અને આ ડોહી જવાનું નામ એ નથી લેતી. માજી, એ માજી. હા વો બોલ ને. અરે કહું છું કે પૂનમ થઈ ગઈ, ઓલી ઘરે જવાનું નથી? હા વો હમણાં જાઉં છું બેટા. મમ્મી, આજનો દી ભલે ને દાદી માં અહીંયા રે. હવે મૂંગો રે મૂંગો, આ 1 મહિનો મને 12 મહિના જેવડો લાગ્યો. જવા દે ને. હારું વો, હું મોટાને ઘીરે જાઉં છું. કાંઈ તકલીફ પડી હોય તો માફ કરજે. દાદી માં, હાલ હું તમને મૂકી જાઉં. ગોપાલ, જવા દે ને, નહીં પડી જાય. દાદી માં. દીકરા, તારી માની વાત હાસી છે. હવે હું ઠોકરું ખાવા ટેવાઈ ગઈ છું. જા બેટા, તું જા. પીપળ પાન ખરતા હસ્તી કુપળિયા, અમ વીતી તમ વીતશે ધીરી બાપુળિયા. દેવકુમાનું હૃદય આજે
આવું જ કંઈક કહી જતું હશે ને. ભક્તો, નાના દીકરાને ઘેર દેવકુમાએ લાચારીથી 1 મહિનો કાઢ્યો ને હવે ઠોકરું ખાતા ખાતા પહોંચે છે મોટા દીકરાને બારણે. ઘીરે કેમ કોઈ દેખાતું નથી? વો એ વો અરે માજી, આજ કા આયા? વો બેટા, આજ પૂનમ થઈ ગઈ એટલે બેટા. હાય હાય માજી, મેં આય જે જ બ્રાહ્મણને પૂછ્યું, 2 પૂનમ છે 2, પણ હાસી રહેવાની કાલ છે. જાઓ પાછા જાઓ, કાલે સાંજે આવજો. વો બેટા, મારે આજનો અપાસ છે. ભલે ને ઈ તો કાલે પણ અપા કરી નાખીશ. હવે પાછી હું ન્યા ક્યાં જાઉં? ના હો, આવી વધારાની આદત મારે નથી પાડવી. હું તો વાયદામાં માનવા વાળી. હા, અરે સાંભળ્યું? એ કોની સાથે માથાકૂટ કરે? કોઈ હારે નથી કરતી. હવે તમે સાના મુના ખાટલે બેહો ને. અરે વો મારો રામજી ઘીરે છે. વો મને મારા દીકરાને મળવા દે. 1 મહિનાથી મોઢું જોયું જાઓ નથી. ને, નથી જોવું દીકરાનું મોઢું. સાલી વર મોઢું જોયું છે, હજી નથી ધરાણા. અરે રામજી, દીકરા કેમ હામું જોતો નથી? આ વહુને સમજાઈને મને ઘરમાં આવવા દે. એ ડોહી, કીધું ને કાઈ ગુડાજો. આમ પાછા જાઓ ને, સમજતા જ નથી. હા, દાદીમાં એ રીટાડી, આમ દાદીમા વાળી થામાં ને આમ ઘર ભેગી થાને. અરે દેવકુમા, કેમ રૂવો છો? કઈ એવા સમાચાર આવ્યા છે કે હું? શું ઓલી આ ડોશી કેમ આયા રસ્તામાં વસારે બેઠા બેઠા રૂવે છે? અરે બાયુ, શું થયું દેવકુમારને? માં બોલો, કઈ દુઃખ છે? કઈ કયો તો ખબર પડે. હા હા, કયો માં? બાયુ, વાત જાણે એમ છે, મારા દીકરાઓએ મને રાખવાના વારા કર્યા છે. મહિનો બેયની ઘીરે રે. હાય હાય. હા બોલો, પછી? બાયુ, આજ હવારે નાની વહુ કે બા આજ પૂનમ થઈ ગઈ, જા ઓલી ઘીરે. હું તો બાપા થેલી લઈ મોટા દીકરાની ઘીરે આવી. હજી અડધે ફળીએ પૂગી ત્યાં તો મોટી વહુ કે માજી હાસી રેવાની પૂનમ કાલ છે, આજ કેમ આવ્યા? જાવ પાછા એમ કહીને મને ધક્કો માર્યો. હું કરું? હું શું કરું બાયુ? મારા તો પગ ધરતીમાં સોટી ગયા. અરે રે, ધરતી માગ દે તો માય જાવ બાયુ. હું કરું? સાના રહ્યો માં, સાના રહ્યો. હાલો અમારે ઘેરે, ચિંતા કરો માં. એ બાયુ, મને દુઃખ તો ઈ વાતનું છે કે પારકી જણીએ વહુનો મને ધોકો નથી, પણ પેટ જણો દીકરો ખાટલે બેઠો છે. ઈ એટલું ન બોલ્યો કે બા ભલે ને 1 દી વેલા આવ્યા, એટલું અકર્મી ન બોલ્યો. એટલે મને દુઃખ છે ભાઈઓ. હું કરું ભાઈઓ?
હોશિયારી ડોહીની વાત. અરે આજના છોકરા તો જુઓ માના ઉપકારને તો હાવ ભૂલી ગયા છે. સાંભળો બાયુ, આ મોટો દીકરો વરદીનો હતો તે આખા શરીરે ઓરી નીકળ્યા, આંખમાં પણ ઓરી. બધાય કે છોકરાની આંખ્યું વહી જાય ને મારું હૈયું બળવા માંડ્યું. અરર, દીકરો આંધળો થાય તો હું શું કરીશ? બાયુ, મેં ભગવાન પાસે દીવો કરી પ્રાર્થના કરી મારા દીકરાને કાંઈ નહીં થાય તો હું ઘીની ટેક રાખીશ, રોજ મંદિરે દિવેલનું ઘી પૂરીશ, જીવું ત્યાં સુધી ઘી નહીં ખા. ત્યાર પછી મેં ત્રણ હુવાવડ કરી પણ તેલનો શીરો ખાધો ને ઘીની ટેક એમનેમ રાખી. ભગવાને એક માની પુકાર સાંભળી, છોકરાને આંખ્યો દીવા જેવી રાખી અને આજ ઈ દીકરો આમું જોવાને હું કરું ભાઈઓ. રો માં, દેવકુ માં, તમારે મારા ઘેર આવતા રહ્યો. હા હા માં, હાલો ઊભા થાવ. રહેવા દો બહેનો, માજીને અમે અમારી હાથે લઈ જાશું. તમે? હા, તમે સૌ જાણો છો ને, હું આ ગામનો ઘર જમાઈ થઈને આવ્યો છું. નાનપણથી જ મારા મા બાપ ભગવાનને પ્યારા થયેલા અને નસીબ જોગે મારા સાસુને સાચવવા ઘર જમાઈ તરીકે આવ્યો. હાચી વાત છે. તમે તમારા હાહુ મર્યા ત્યાં સુધી એવી સેવા કરી કે સગો દીકરોય ન કરે. હા, સાસુ પણ ગયા અને પછી મા વગરનું ઘર. મા વગરનું ઘર સૂનું સૂનું લાગે છે. આખી જિંદગી તડપતો રહ્યો છું માના પ્યાર વગર. અરે આજે બધું જ છે મારી પાસે. મારી પાસે ખેતીવાડી, ધન દોલત ને મેળી બધું જ ખરીદી શકું છું, પણ માં ખરીદી શકતો નથી. આજે મને માં મળશે શું? હા, મારા બાળકને પણ દાદીમાનો પ્યાર મળશે. કારણ કે કહેવાય છે દાદીમાની ગોદમાં જ બાળક સંસ્કારિતાના પિયુષ પીવે છે. હાસી વાત છે દીકરી. જાઓ માં, ભાઈ સાથે તમને વાલ કરનારો દીકરો મળશે. માફ કરજો બાયુ, જો હું તમારી ઘેરે કે આ દીકરાની ઘેરે જાવ તો મારા દીકરાની કિંમત જાય. બાપા મારાથી નો અવાય, જેવા મારા ભાગ હશે એવું ભોગવી લઈશ. પણ મારા દીકરાઓનું ગામમાં વગોણું થાય, કિંમત જાય એવું મારે નો કરાય. સોરું કસોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય. મારા દીકરાને કોક મેણું મારે બાપા, એટલે મારે નો અવાય બાપા. હું કરું ભાઈઓ? અરે જડ જીવાઓ, મને ધક્કા મારીને ઘર બહાર કાઢી છે. સત્તા દિલમાં દીકરા પ્રત્યેની કેટલી લાગણી છે. તમે તો પથ્થર છો, પથ્થર. માફ કરો, માફ કરો બા. માફ કરો. હું અભાગ્યો માના ઉપકારને ભૂલી ગયો. માફ કરો મને, માફ કરો. ભાઈ, આટલું યાદ રાખજો, હયાત હોય ત્યારે હૈયું માનું ઠારજો. પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહની અસ્થિને
ગંગા જળમાં પધરાવીને શું કરશો? હાલો બા, આપણે બધાય ભેગા રહેવું. જાઓ માં, જાઓ ભાઈઓ. શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો. હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્યને બોલીને શું કરશો? ભાઈ, તમે આજ અમારી આંખો ખોલી દીધી છે ભાઈ. બસ ભાઈ, આજે આપણે અને આ સમાજે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. જોરદાર. મહેશ, હવે આ બા બાપુજીનું શું કરવાનું છે? કાં એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, કાં તો આપણે જુદા થઈ જઈએ. આ સહન કરવાની પણ કંઈક હદ હોય કે નહીં? મોટા ભાઈ, નાની નાની વાતમાં બા બાપુને ભાભી સાથે રોજ ઝઘડા થયા કરે છે. આપણી વાત સમજી શકે એવી બુદ્ધિ બાપુ પાસે નથી, અને ભાભીની વાત સમજી શકે એવી બામાં અકલ નથી. કંઈક કરવાની જરૂર છે. સાચી વાત છે. મેં પણ એકવાર બા બાપુને કહી દીધું હતું કે અમને અમારી રીતે જીવવા દો અને તમે તમારી રીતે જીવો, પણ સમજતા જ નથી. આ ઉંમરે 2 ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા 2 જોડી કપડાં, બીજું શું જોઈએ? આટ આટલી સેવા કરીએ છતાંય આપણે કઈ કિંમત જ નહીં. અમારે હું આખી જિંદગી સેવા જ કરવાની? તમે કેમ કઈ બોલતા નથી? શું બોલું? જૂનવાણી યુગના મા બાપ આજના કોમ્પ્યુટર યુગમાં શું જાણે? જૂનવાણી રીત રિવાજોને કારણે આજ ઘર અને સંતાનો 2 દુખી થાય છે, પછી સંતાનોને દોષ દે છે. લ્યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. વહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને દીકરાઓ, ભલે અમે જૂના જમાનાના છીએ, પણ તમારા તો જન્મદાતા છીએ ને. દીકરાઓ, અમારામાં કદાચ તમારા જેટલી વિચારવાની શક્તિ ઓછી હશે, પણ તમે જન્મા ત્યારે તમારામાં વિચારવાની બુદ્ધિ હતી. દીકરાઓ, તમારી બુદ્ધિ અને તંદુરસ્તી ન બગડે એ માટે તમારી માએ પોતાના તમામ મોજ શોખનો ત્યાગ 9 મહિના સુધી કર્યો હતો. અરે દીકરાઓ, આજના કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી પરલોકમાં રવાના કરી દે છે. પણ એ જમાનામાં તમારી માએ જો આ જમાનાનો વિચાર કર્યો હોત ને, તો આજ તમારા જન્મ જ ન થયા હોત. દીકરા, બસ હવે હદ થઈ છે. હવે આ ઘરમાં કાને રાખો કા મને રાખો. બસ હવે બહુ થયું. હવે આ ઘરમાં તમે લોકો 1 મિનિટ પણ નહીં રહી શકો. ચાલો નીકળો ઘરની બહાર. ખબરદાર દીકરા, જો તારા બાપુનો હાથ પકડો છે તો જ્યાંથી તને નાનપણમાં હાલતા શીખવાડ્યું એને ઘરમાંથી હાલતા કરતા શરમ નથી આવતી? નાલાયક! બસ બહુ થયું હવે. બા, આ આવનારી વહુને ત્રાસ દેતા તમને શરમ ના આવી? ભૂલી ગયા આ આપણા જ ઘરની વહુ છે? અને તમે કેમ ભૂલી ગયા કે અમે તમારા મા બાપ છીએ? અને કઈ વહુની વાત કરો છો? હા, 20 દિવસ પહેલા આવનારી વહુએ 2 શબ્દ કીધા, એમાં 20 વર્ષથી હૈયે રાખનાર જનેતાને ચાકારો દેતા તમારો જીવ કેમ આયલો? બસ શ્રદ્ધાની માં, બસ હાલો હવે આ ઘરમાંથી આપણા અંજળ પૂરા થયા. આ વૃદ્ધાવસ્થાની દશા જ આવી હોય છે. સદાય સુખી રહેજો. દીકરા, ગમે તેવો દીકરો હોય તો એ મા બાપ એ દીકરાને હાચવી લે છે, પણ ગમે તેવા મા બાપને દીકરા કેમ હાચવી શકતા નથી? એટલો તો વિચાર કરવો તો કે આ ઉંમરે અમે ક્યાં જાશું? ગમે ત્યાં જાઓ, પણ અહીંથી જાઓ અને પાછા હાઈલા નો આવતા અમારો જીવ ખાવા. ભલે વહુ બેટા,
હાલો શ્રદ્ધાની માં, હરિના માર્ગ ઉપર હાલી નીકળીએ. આજ ખબર પડી કે ભગવાન શ્રી રામની પૂજા કરતા ઘરે ઘરમાં મંથરા પૂજાતી થઈ ગઈ. મંથરા, હાલો હવે. જે ઘરમાં માની આતેડી કકડાવે અને બાપને હાથ જોડાવે એ ઘરમાં તો ભગવાન પણ રહેતા નથી. હાલો શ્રદ્ધાના બાપુ, હાલો. બા, બાપુ, આશરો તો ગમે ત્યાં મળી જશે. આ દેશમાં વૃદ્ધાશ્રમોની ક્યાં ખોટ છે? ભલે દીકરા, આવા નમાલા દીકરાના ઘરે રહેવા કરતા તો વૃદ્ધાશ્રમ બહુ સારું. અને દીકરાઓ, કદાચ અમારી યાદ આવે ને તો કોઈ સ્મશાનમાં રાખેલી દોણીમાં અમારા અસ્થિના દર્શન કરી લેજો. એમાં પણ આશીર્વાદ મળશે. સદાય સુખી રહેજો. હાલો શ્રદ્ધાના બાપુ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવી સરસો નહીં. એ હવી સરસો કાલે માં રડતી હતી. દીકરો કાંઈ ખાતો નથી, દીકરો કાંઈ જમતો નથી. આજ પણ માં રડે છે. દીકરો જમાડતો નથી, દીકરો જમાડતો નથી. મા બાપની આંખમાંથી બે જ વખત આહોડા આવે છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરા તર છોડે ત્યારે. અને ત્યારે મા બાપને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. આજ વૃદ્ધાશ્રમ એ ઘરડાઓનું ઘર નહીં, પણ સંતાનોએ તરછોડેલા મા બાપ માટેનું મંદિર છે. મા બાપ માટેનું મંદિર છે. આમ ને આમ આજ 2 વર્ષનો સમય પસાર થઈ જાય છે. શ્રદ્ધાના બાપુ, આજ 2 વર્ષ થઈ ગયા. દીકરાઓ આપણી ખબર અંતર પૂછવા પણ નથી આવ્યા. દુખી તો નહીં હોય ને? દુખી હોત ને તો દોડીને આવ્યા હોત. સુખમાં કોઈ ના આવે. આપણી ચિંતા જો સંતાનોને હોત ને તો આજ આપણે વૃદ્ધાશ્રમમાં ન હોત. સ્વાર્થની દુનિયા છે શ્રદ્ધાની માં, સ્વાર્થની. સાચી વાત છે તમારી. આ સ્વાર્થની દુનિયામાં પોતાના જ પારકા થઈ ગયા. શ્રદ્ધાના બાપુ, કોણ જાણે આજ દીકરીની યાદ બહુ આવે છે. સાચું કહું, આજ મને પણ દીકરીની ચિંતા બહુ થાય છે. આપણી ખબર પડશે ત્યારે એનું શું થશે? શું કરશે આપણી દીકરી? બા, બાપુ, મારા બાપુ, મારા બાપુ. મારી દીકરી, મારી દીકરી, યાદ કરતા આવી ગઈ મારી દીકરી. હા બાપુ, હું આવી ગઈ. બાપુ, દીકરીને બાપ યાદ કરે અને દીકરી ન આવે તો એ બાપ દીકરીના સંબંધ ન કહેવાય. બા, બાપુ, કેમ છે તમને? દીકરી, બેટા, આ વૃદ્ધાશ્રમના ઝાપા જોઈ જોઈ જે દિવસો કાઢીએ છીએ કે ક્યારે દીકરાઓ આવે. પણ દીકરી, આજ દીકરાઓએ દીધેલા ઘા ઉપર મલમ બની આજ બાપના કાળજે ટાટક વાળી દીધી. બેટા, વાહ મારી દીકરી, આજ તે સાબિત કરી બતાવ્યું કે દીકરા કરતા દીકરી સવાય હોય છે. સાચી વાત છે. મા બાપની હાલત જાણવા નજીક રહેતા દીકરા કરતા દૂર રહેતી દીકરી પેલા પહોંચી જાય છે. હા હો, બહુ સારું કર્યું દીકરી, તું આવી. અહીંયા ટાઢક વેરી બેટા. પણ બેટા, તું એકલી જ આવી છો? તારા ભાઈઓ નો આવ્યા? નહીં આવ્યા હોય શ્રદ્ધાની માં. રાત દિવસ દોડતી દુનિયામાં જિંદગી માટે સમય નથી તો સંતાનો પાસે મા બાપને મળવાનો સમય ક્યાંથી હોય? પણ દીકરી,
તું તો જાણે બહાર ભણવા ગઈ હતી ને? તો ભણતર છોડી દીધું બેટા? ના બાપુ, તમે મને ભણવા મોકલી હતી એવું કેમ મૂકી શકું? આ તો સ્કૂલમાં રજા હતી એટલે ઘરે આવી હતી અને મને ખબર પડી કે તમે વૃદ્ધાશ્રમમાં છો. તરત જ અહીં આવી છું બાપુ. બેટા, ઘરેથી તો મોતના માર્ગે નીકળી પડ્યા હતા, પણ નસીબે વૃદ્ધાશ્રમમાં મૂક્યા. બસ બેઠા બેઠા વિચાર કર્યા કરીએ છીએ કે નક્કી અમારા લોહીના સંસ્કારમાં કંઈક ખોટ રહી ગઈ હશે. નહીં બાપુ, સંસ્કારમાં જો ખોટ હોત ને તો લોહીનો રંગ લાલ ન હોત, અને માનવી જો સંપૂર્ણ સંસ્કારી હોત ને તો પોતાના અંતિમ સંસ્કાર બીજાએ ન કરવા પડત. દીકરી, સંસ્કાર તો માની કુખમાંથી મળે છે, બીજાએ આપેલા સંસ્કાર તો બીજાએ જ કરવા પડે છે. બેટા, આજ સંતાનો સંસ્કાર ભૂલી રહ્યા છે, એમાં મા બાપનો શું વાંક? એમાં કોઈનો વાંક નથી. જૂનવાણી રીત રિવાજો અત્યારે કોઈને ગમતા નથી, એના જ કારણે સમસ્યાઓ ઊભી થાય છે. સાચી વાત છે. સુખનો સરવાળો કરો, એમાં દુઃખની બાદબાકી કરી અને સમયથી ભાગાકાર કરો, પરિણામ હંમેશા સારું જ આવશે. દીકરી, બેટા, તારા ભાઈઓને તો કઈ તકલીફ નથી ને? તકલીફ તો આજ અમને હૈયે પડી છે દીકરી. ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો, અમને જાણે ન કરી. શું વાત કરો છો દીકરી? બેટા, તે તો જોયો હશે કેવો છે આપણો કાનુડો. દીકરી, આજ એને લઈને આવી હોત ને તો એને જોઈને અમારું મોત પણ સુધરી જાત. હા, કોરી કરતા વ્યાજ વધારે વાલું હોય છે બેટા. બાપુ, ભાઈ ને ભાભીએ મારી ગેરહાજરીમાં તમને ઘરમાંથી કાઢ્યા અને દીકરાને હોસ્ટેલમાં રાખી આવ્યા છે બાપુ. બહુ સારું કર્યું બેટા, દીકરાને હોસ્ટેલમાં રાખી આવ્યા. દીકરી, આ જગતમાં બે છોડ એવા છે જે કોઈની કરમાતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ. આજ દીકરાઓએ પોતાના દીકરાને હોસ્ટેલમાં રાખી પ્રેમ અને વિશ્વાસને મારી નાખ્યા બેટા. દીકરી, દીકરા દૂર થાય એના કરતા દીકરા દૂર થાય ને ત્યારે કાળજા ભરી જાય છે બેટા. જવા દે શ્રદ્ધાની માં, આપણા ભાગમાં જ આવું લખાયેલું હશે, પછી સંતાનોને દોષ દેવાથી શું વળે? દોસ્ત તો મારા પેટને આપું છું કે આ કુખે આવા કપૂતો પૈકા. અરે, આવા સંતાનો કરતા તો વાંજ્યા રહેવું વધુ સારું. દીકરી, બેટા, હું બધું સહન કરી શકું, પણ જે માં પોતાની કુખને દોષ આપી આહોડા પાડે ને, એ મારાથી સહન નથી થતું. અને કરું પણ શું? હાવ લાચાર છું. શું કરું બેટા? બાપુ, બાપ એ ઘરનું મસ્તક કહેવાય અને માં ઘરનું હૃદય. એની અવગણના કરવામાં આવે તો ઘરનું સુખ સમાપ્ત થઈ જાય છે. ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું, મન મોટા હોય તો ભેગું રહેવાય છે. ચાલો બા, બાપુ ઘરે, હું આપને લેવા આવી છું. નહીં બેટા, જે દીકરાઓ માટે રાતા લોહીને દૂધ બનાવે, એ દૂધ પાનારી માને રાતા પાણીએ રોવડાવે, એવા કપૂતના ઘરે જાતા પગ કેમ ઉપડે બેટા? દીકરી, જે માએ પોતાના પેટમાં લોહી સીંચીને 9 મહિના સુધી સંતાનોને પેટમાં રાખ્યા, એ જ સંતાનો મા બાપને ઘરમાં ન રાખે, એવા સંતાનોના ઘરે જવા કરતા તો એથી સીધા શમશાને જવું વધુ સારું. દીકરી, બેટા, અમે અહીં બહુ ખુશ છીએ. જ્યાં મા બાપની મર્યાદા દીકરાઓ તોડે અને છોડે તો એ દીકરાઓની ફરજ નથી મા બાપને લઈ જવાની. બાપુ, શું મા બાપ માટે દીકરાઓ જ મહત્વના હોય છે, દીકરીઓ નહીં? બેટા, દૂરથી બાપની વેદના જાણે ઈ દીકરી, દુઃખ હટાવી ખુશી લાવે ઈ દીકરી, અને જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે છે, પણ જિંદગીથી વધારે સાથ નિભાવે એનું જ નામ દીકરી. દીકરી, તારા બાપુ હાવ ભાંગી પડ્યા છે. હવે એનામાં સહન કરવાની શક્તિ પણ ખલાસ થઈ ગઈ છે. દીકરી, જાઓ બેટા, બધાય સુખેથી રહ્યો અને અમારી અહીંયા કોઈ જાતની ચિંતા ન કરતા. ભલે બાપુ, પણ જાતા એક પ્રશ્ન પૂછવો છે. બોલ બેટા,
શું પૂછવું છે? બાપુ, દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે સૌથી છેલ્લે બાપને શું કામ મળે છે? દીકરી, બેટા, કોઈ પણ બાપ પોતાની દીકરીને જાતા જોઈ ન શકે. બસ દૂરથી જોઈને આંસુઓથી વિદાય આપતો હોય છે, પણ મળવા જવાની એનામાં હિંમત નથી હોતી બેટા. નહીં બાપુ, દીકરીની આંખના બચેલા આંસુ દીકરી બાપની છાતીએ મૂકતી જાય છે. કારણ જીવનના અંત સમય સુધી જો કોઈનો સાથ પામતી હોય તો એ બાપનો છે. બાપના હૈયામાં આંસુ રૂપી છાપ મૂકવા છેલ્લે બાપને મળે છે. બાપુ, મારા તો ભાગ્યમાં એ પણ નથી ને. ના દીકરી, ના, આવું ન બોલ. આવું ક્યારે નહીં થવા દઉં દીકરી. બેટા, તારા બાપની આંખ ગઈ છે, લાગણી નહીં. હાલ શ્રદ્ધાની બા, આજ દીકરીની આંખના આહુડા બાપના કાળજે ઘા લગાડે છે. વાહ મારી દીકરી, આજ તે તારી માનું ધાવણ ઉજળું કરી બતાવ્યું. ભગવાન પણ દીકરીને બનાવીને ધન્ય થયો છે. દીકરી, આજ તારા કારણે પાછા આપણા ઘરમાં પગલા પડશે. હાલો હવે. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. હે ભાવના ભૂલશો નહીં. કહું છું, આ બેન બા મોટા ઉપાડે બા બાપુને પાછા ઘરે તો લઈ આવ્યા છે, પણ આવી મોંઘવારીમાં એના પેટ ભરશે કોણ ઈ વિચાર્યું છે? સાચી વાત છે, એનો ખર્ચો ક્યાંથી કાઢશું? એમ તો બા બાપુ પાસે કંઈક તો હશે જ ને. મોટા ભાઈ, મારું માનો તો બા બાપુ પાસે કંઈક ખોટી બનાવટ કરી અને રૂપિયા કઢાવી લઈએ તો કેમ? નરેશભાઈ વાત સાવ સાચી કરી હો. મારી કિડનીના ઓપરેશન વખતે બાપુએ મારા માટે કેટલો ખર્ચ કરી નાખ્યો હતો, તો હવે એમની પાસે હોય શું એ વિચાર કર્યો? અરે તમે કેમ સમજતા નથી? કિડની આપનાર દાતાના થોડા પૈસા આપી દીધા હોય. મોટા ભાઈ, દરેક મા બાપ પાસે પોતાની મરણ મૂડી તો પડી જ હોય છે. કંઈક ખોટી બનાવટ કરીએ, બા બાપુને શું ખબર પડે? બરાબર છે, એમાં જરાય ખોટું નથી. અને આપણે ઘર બાર લઈને બેઠા છીએ, એ તો વિચાર કરો. મોટા ભાઈ, તમે ચિંતા ન કરો. આ જુઓ સ્ટેમ્પ પેપર, આની ઉપર બા બાપુની સહી થઈ જાય ને એટલે બસ. લ્યો, બા બાપુ પણ આવી ગયા. ઘણા વખત પછી પાછા આપણા ઘરમાં આવતા કેટલો હરખ થાય છે. હા હો, હવે તો બધાય સાથે રહેશું અને બાકીના દિવસો કાઢી લઈશું, પછી જેવી ભગવાનની ઈચ્છા. બાપુ, લ્યો, મારા ભાઈઓ પણ આવી ગયા. ક્યાં છે મારા દીકરાઓ? અરે મારા દીકરાઓ, ઘણા વખત પછી મળ્યા. આજ તો હરખનો પાર નથી બેટા. બાપુજી, તમારા દીકરાઓથી થયેલ ભૂલ બદલ માફી માંગે છે. બાપુ, બહુ મોટી ભૂલ કરી ગયા હતા, માફીને લાયક નથી, છતાંય અમને માફ કરી દો બાપુ. દીકરાઓ, આટલો સમય વીતી ગયો ત્યારે અમારી યાદ ન આવી અને આજ માફી માંગતા શરમ નથી આવતી? દીકરાઓ, સંતાનો પાસેથી સુખની આશાએ તો મા બાપ જીવતા હોય છે. એ જ દીકરાઓ જ્યારે ઠોકર મારે ને ત્યારે મા બાપની શું હાલત થાય છે એ સહન કરવું બહુ અઘરું છે. દીકરાઓ, આજે આ દેશમાં વૃદ્ધાશ્રમોએ તરછોડેલા માવતર માટે આશરો આપવાનું મંદિર છે, જ્યાં પારકા પણ પોતાના થઈને રહે છે. અને તમે? બા, ભૂલ થઈ ગઈ હતી અમારી. ખરાબ સંગતમાં ભાન ભૂલી ગયા હતા, મા બાપને સમજી ન શક્યા. ભાઈ, સમય અને સંજોગ જ ભાન ભૂલાવે છે. એને સાચવતા શીખી જાવ ને તો જિંદગીમાં કોઈ દી દુઃખ ન આવે. બા,
બાપુ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આજ અમને ભાન થયું કે મા બાપ વિનાનું જીવન સાવ અધૂરું છે. દીકરાઓ, સૌથી વધારે દુઃખ તો અમે જોયું. તમારા ઘેર દીકરાનો જન્મ થયો ત્યારે ચોથા રાસુએ અમે રેડાતા, અને આજ અહીં આવ્યા તો હોસ્ટેલમાં પણ રાખી આવ્યા. ધિક્કાર છે તમને દીકરાઓ. દીકરાઓ, તમારી માને બહુ દુઃખ લાગ્યું છે. દીકરા, સારા અને ઉચ્ચ શિક્ષણ માટે સારી સ્કૂલ, હોસ્ટેલ જરૂરી છે, પણ દાદા અને દાદીના ગોદમાંથી મળેલા સંસ્કાર તો વિશ્વની કોઈ પાઠશાળામાંથી નથી મળતા બેટા. બાપુ, આજ ખુશીનો દિવસ છે. મારા ભાઈઓએ પણ ભૂલ બદલ માફી માંગી. બા, બાપુ, ભૂલી જાઓ બધું, નવી શરૂઆત કરીએ બાપુ. હા બાપુ, હવે તો મોટા ભાઈને પણ એક મોટી કંપનીમાં નોકરી પણ મળે એમ છે. જોયું મા બાપના પગલાંનું પરિણામ. પણ એમાં એક મોટી તકલીફ છે. આવી સરસ નોકરી માટે જામીન પેટે આ કંપનીના કાગળ ઉપર તમારી તથા બાપુની સહી જોઈએ. અરે દીકરા, એમાં શું? તમારા ભવિષ્ય માટે તો તમે કયો ન્યા સહી કરી દઈએ. કેમ શ્રદ્ધાના બાપુ? ભલે, સંતાનોની ખુશી એ જ આપણી ખુશી. દીકરાઓ, કામ કરો તો પૂરી ઈમાનદારીથી કરજો. એની કમાણીનો રોટલો બહુ મીઠો લાગશે. લેવું દીકરાઓ, અને એક વાત યાદ રાખજો, તમારા બાપુએ તન તોડ મહેનત કરી ને તમને ભણાવ્યા, મોટાને પરણાવ્યો. એ આશાએ કે ઘટપણમાં અમારે લાકડીનો સહારો લેવો ન પડે, એ હવે તમારી ફરજ છે દીકરાઓ. દીકરાઓ, સંતાનોને જિંદગીની શરૂઆતના 5 વર્ષ જે મા બાપ હાથની આંગળી પકડીને નિશાળ સુધી લઈ ગયા હોય, એ જ સંતાનો માવતરની જિંદગીના છેલ્લા 5 વર્ષ હાથ પકડીને મંદિર સુધી લઈ જાજો, વૃદ્ધાશ્રમ સુધી નહીં. જાઓ દીકરાઓ, જીવનમાં ખૂબ પ્રગતિ કરો. ભાઈ, મા બાપને પગે લાગીને જાશો ને તો જિંદગીમાં કોઈને પગે પડવાની જરૂર નહીં પડે. એટલી શક્તિ છે મા બાપના આશીર્વાદમાં. બા, બાપુ, અમને આશીર્વાદ આપો. જાઓ દીકરાઓ, એવા કામ કરજો કે તમારું નામ થઈ જાય, પણ એવા કામ ન કરતા કે નામ બદનામ થઈ જાય. દીકરાઓ, એક વાત હંમેશા યાદ રાખજો, માલ કમાવા પાછળ આંધળી દોટ ન મૂકતા. એ માલ શરૂઆતમાં માલા માલ કરી દેશે, પણ પાછલી જિંદગી બરબાદ કરી નાખશે. એ ન ભૂલતા. ભાઈ, જે કાંઈ કરો એ હવે ઘરની પરિસ્થિતિ જોઈ અને વિચારીને કરજો. ભલે બેન. બા, બાપુ, અમે જવાની તૈયારી કરીએ. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુ. બાપુ, મારા ભાઈઓને શહેરમાં મોકલો છો, પણ ભવિષ્યનો વિચાર કર્યા વગર તમે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને? ના દીકરી, સંતાનોની સમસ્યા મા બાપ નહીં ઉકેલે તો પછી મા બાપ ઉપર કોણ ભરોસો કરશે? વિશ્વાસથી વહાણ તરી જાય છે બેટા. અને વિશ્વાસઘાતથી પરિવાર પણ ડૂબી જાય છે બાપુ. દીકરી, તારા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાવ્યું ત્યારે ખર્ચા પાછળ જોયું નહોતું, અને આજ કમાવા જાય છે અને હું મદદરૂપ ન થાઉં તો વિશ્વાસઘાત મેં જ કર્યો કહેવાય ને બેટા. સાચી વાત છે બાપુ, પણ બાપુ મને એ તો કયો કે મારા ભાઈને કિડની આપનાર દાતા છે કોણ? દીકરી, એ કિડની આપનાર દાતાએ પોતાનું નામ ના કહેવા વચનમાં બાંધી લીધો છે. દીકરી, આ દેશમાં જો વચનની કિંમત ન હોત ને તો ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ અને ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર ન પૂરાવત. બેટા, આ બધી વચનની વાતો છે, એ તને નહીં સમજાય. અને હા, તારા ભાઈઓ જાય છે તો એને મદદ કરાવ. અને તારે પણ જવાનું છે ને? ઘરમાં થોડા ઘણા પૈસા પડ્યા છે, એ લેતા જાજો, અત્યારે તમને કામ આવશે. ભલે બાપુ, પણ બાપુ તમારે એ પૈસાની જરૂર નહીં પડે. ના દીકરી, મા બાપ માટે તો સંતાનો એ જ એની સંપત્તિ છે. બસ મા બાપનું નામ રોશન કરો, એ જ ઈચ્છા છે બેટા. ભલે બાપુ,
અમે જઈએ છીએ, પણ તમારું ધ્યાન રાખજો. કાંઈ પણ કામ હોય તો તરત મને જાણ કરજો. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બાપુ. આવજો. આવજે દીકરી. શ્રદ્ધાના બાપુ, કેમ તમારી આંખમાં આંસુ? આ તો હરખના આંસુ છે. દીકરાઓ કમાવા જઈ રહ્યા છે, દીકરી પણ ભણવા વહી ગઈ. ઘર હાવ સૂનું લાગશે. એનું જ નામ જીવન. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. બાકી જિંદગી તો જન્મ મરણ વચ્ચેની એક નાની વાર્તા છે. હાવ સાચી વાત છે. હાલો શ્રદ્ધાની માં, દેવ દર્શન કરતા આવીએ અને મારા મિત્ર પાસેથી અત્યારે ઘર હલાવવા રૂપિયા લઈ આવીએ. દીકરાઓ કમાતા થઈ જશે, પછી ધીરે ધીરે ચૂકવી દઈશું. હાલો, સંતાનોના સુખ માટે પ્રાર્થના કરીએ. ભગવાન સદાય ખુશ રાખે અને કમાણીમાં બરકત આપે. હાલો. મા બાપ હંમેશા પોતાના સંતાનો ઉપર માત્ર સુખના જ આશીર્વાદ આપતા હોય છે. એ જ સંતાનો જ્યારે મા બાપને દુઃખ આપે છે ત્યારે સંબંધ માત્ર સ્વાર્થ બની જાય છે. અને જિંદગીમાં સમયથી વધારે કોઈ પોતાનું અને પારકું હોતું નથી. સમય તમારો હોય તો બધાય પોતાના, અને સમય તમારો ન હોય તો બધાય પારકા. ગઢપણમાં વૃદ્ધ મા બાપને ઘરના સભ્ય માનજો, ભાર ન માનતા. કારણ ઝાડ ઘરડું થાય, ભલે ફળ ન આપે, પણ છાંયડો જરૂર આપશે, છાંયડો જરૂર આપશે, છાંયડો જરૂર આપશે. આમ ને આમ આજ 5 વર્ષનો સમય પસાર થઈ જાય છે. દીકરીને બહાર ભણવા મોકલી છે. દીકરાઓ પણ શહેરમાં કમાતા થઈ ગયા, પણ કર્મની કઠણાઈ અહીં પોતાની પત્નીને પૈસા મોકલતા રહીએ છે. પણ આજકાલની અહંકારી વહુઓ માવતરનું શું ધ્યાન રાખે? બસ સહન કરવાનું. શ્રદ્ધાના બાપુ, 5 વર્ષ થઈ ગયા, પણ ઘરમાં કઈ સુધારો ન આવ્યો. નથી વહુઓ ધ્યાન દેતી કે નથી દીકરાઓ પૈસા આપતા. જવા દે શ્રદ્ધાની માં, અહીંયા આપણને 2 ટક રોટલો તો આપે જ છે ને, પછી પૈસાને શું કરવા છે? 2 ટક રોટલાના બદલામાં આખો દિવસ ઘરનું કામ કરાવીને રોટલો આપે છે. એ તો જુઓ છો ને. જોઈ શકતો હોત તો આજ આ પરિસ્થિતિ ન હોત. આજ ખબર પડી કે પોતાના હાથની કમાડીનો ભરોસો રાખવો. એક બાપ 10 દીકરાને ઉછેરીને મોટા કરી શકે છે, પણ 4 દીકરા એક મા બાપને હાચવી શકતા નથી. લ્યા જમવાનું, ખાઈને પાછી થાળી ઉટકીને રાખજો. કોણ જાણે કેદિયા લપમાંથી છૂટશું. કામ ધંધો કઈ કરવો નથી ને પડે પડે ખાધે રાખવું જ. બહુ બેટા, 2 ટાઈમ અડધા રોટલામાં પેટ ભરીને દિવસ આખો તમે જેમ કયો છો એમ કામ તો કરીએ છીએ. તેમાં કઈ નવાઈ નથી કરતા. રાંધીને રોટલા તો ખવડાવીએ છીએ. અને ખબરદાર, જો તમારા દીકરાને ચણામણી કરી છે તો આ મળે છે ને ઈ પણ બંધ થઈ જશે, સમજા? બહુ બેટા, કોની પાસે ફરિયાદ કરવા જાય? જે ઘરમાં આંધળા અને બેરા રહેતા હોય ત્યાં કોણ જોવે ને કોણ સાંભળે? શ્રદ્ધાના બાપુ, નક્કી ભગવાન પણ આંધળો થઈ ગયો હશે. નહીતર આવી દશા જોઈને એની આંખમાં પણ આંસુ આવી જાય હશે. જેવી એની મરજી. લ્યો, તમે ખાઈ લ્યો. આના કરતા તો વૃદ્ધાશ્રમનો રોટલો બહુ મીઠો હતો, બહુ મીઠો. સાચી વાત છે. કેટલી આશાઓ હતી દીકરા અને વહુ ઉપર. માવતરની સેવા તો ઠીક, પણ એટલી ખબર પડતી નથી કે આ ઘરડાઓના મોઢામાં દાંત નથી ને આવો સૂકો રોટલો ખાવા આપ્યો. શ્રદ્ધાની માં, જેના દીકરા પાણા જેવા હોય ને એના મા બાપને પાણા જેવા જ રોટલા ખાવાનો વારો આવે.
નાનપણમાં દૂધમાં રોટલા પલારી પલારી ખવડાવનાર મા બાપને આજ પાણીમાં રોટલા પલારીને ખવડાવતા જીવ કેમ હાલે છે? આપણાથી કંઈક પાપ થઈ ગયા હશે, નહીતર આવી દશા ન હોય. હશે જેવી ભગવાનની મરજી. કાઢી મુખેથી કોળિયો મોમાં દઈ મોટા કર્યા, અમૃત તણાવ દેનાર સામે ઝેર ઉગરશો નહીં. અમૃત તણાવ દેનાર સામે ઝેર ઉગરશો નહીં. લ્યો, ખાઈ લીધું હોય ને તો હવે પાછા કામે વળગો. ભલે વહુ બેટા, હાલો. વહુ બેટા, તમારા બાપુ આ 4 દિવસથી નાયા નથી. જો થોડું ગરમ પાણી મળી જાય તો. રેવા દે શ્રદ્ધાની માં. બોલો, પાણીની અછત કેટલી છે ઈ ખબર છે? અને સાબુ સોડા કેટલા મોંઘા છે એની કઈ ખબર પડે છે? અને રોજ નાઈને જાવું છે ક્યાં? આજ કપડાં ધોયા છે, એનું પાણી પડ્યું છે, નવરાવી દ્યો એમાંથી. હા, હે ભગવાન, આવા દિવસો જોવા કરતા તો મોત દઈ દે તો હારું, પણ એવી જગ્યાએ દેજે કે જ્યાં મરતા મોત પણ સુધરી જાય. હાલો, કામે વળગી જઈએ. બા, બાપુ. અરે મારી દીકરી, આવી ગઈ મારી દીકરી. અરે બાપુ, આ શું છે? ખાલી રોટલો? દીકરી, બેટા, રોજ જમ્યા પછી અડધો રોટલો ગાય કૂતરાને ખવડાવવા જઈએ છીએ. સંતાનોના સુખ માટે પુણ્ય કરીએ છીએ બેટા. પણ આજ કેમ અચાનક? બાપુ, પરીક્ષા નજીક આવે છે, સ્કૂલમાં ફી ભરવાની છે એટલે આવી છું. એમાં શું બેટા, કાલે જ પૈસાની સગવડતા કરીને મોકલી દઈશ. બસ બેટા, ખૂબ મન લગાવીને ભણો. નહીં બાપુ, મારે હવે ભણવું નથી, કારણ આજના શિક્ષણમાં લાખો રૂપિયા ખર્ચાય છે. દીકરીઓ કંઈ આપી શકતી નથી. જાણવા છતાંય મજૂરી કરીને માવતર દીકરીઓને શું કામ ભણાવતા હશે? બેટા, ભવિષ્યમાં દીકરી દુખી ન થાય એટલા માટે મા બાપ દીકરીના સુખ ખાતર ભણાવે છે. સુખ દુઃખ તો ભાગ્યમાં લખાયેલું હોય છે બાપુ. જે દીકરીઓ પાસે ભણવાના પણ પૈસા નથી એ દીકરીના ભાગ્યનું શું? દીકરી, આ સમાજનો ઉજળો વર્ગ જો કોઈ પણ દીકરીને ભણાવી જાણે ને તો ભારત દેશની કોઈ પણ દીકરી અભણ કે દુખી ન હોય બેટા. દીકરી, જ્યાં સુધી મા બાપ ભણાવે અને દીકરીને વળાવે નહીં ત્યાં સુધી ભણવું જોઈએ. શિક્ષણ તો બીજી માં કહેવાય દીકરી. દીકરી, માની કુખના સંસ્કારને શિક્ષણ સજીવન રાખે છે. ભણતરની સાથે જો સંસ્કાર ભૂલાઈ જાય ને તો એ દીકરીના માથે કલંકનો ડાઘ લાગી જાય છે બેટા. ભલે બાપુ, હું ખૂબ ભણીશ, તમારું અને આ દેશનું નામ રોશન કરીશ. પણ એક પ્રતિજ્ઞા કરું છું કે લગ્ન પછી મારા સાસરિયાવાળા મને નોકરી કરાવે તો 5 વર્ષની મારી તમામ આવક તમારા હાથમાં આપું ને તો તમારું શિક્ષણ સાર્થક થયું ગણાશે બાપુ. શાબાશ દીકરી, શાબાશ. અરે ભ્રૂણ હત્યા કરનાર હત્યારાઓ, જુઓ જુઓ, આ છે દીકરીના સંસ્કાર. એને મારી નાખતા જીવ કેમ હાલે છે? બાપુ, ભ્રૂણ હત્યા મહાપાપ છે, જાણવા છતાંય થાય છે. આજ દીકરા કરતા દીકરીઓનું પ્રમાણ વધારે હોત ને તો આ દેશમાં વૃદ્ધાશ્રમો ન હોત. વાહ મારી દીકરી, ભગવાન પાસે માગો ને તો પેલા ખોડે દીકરી માગજો. કારણ ભગવાન જ્યારે દીકરાને મોકલે છે ત્યારે કહે છે જા તારા બાપને મદદ કર, અને જ્યારે દીકરીને મોકલે છે ને ત્યારે ભગવાન ખુદ કહે છે જા
તારા બાપને હું મદદ કરીશ. બાપુ આજ બધાને માં જોઈએ છે, પત્ની જોઈએ છે, બહેન જોઈએ છે, દીકરી કેમ નહીં? દીકરી, બેટા, આ દેશમાં માતાઓની નબળાઈ છે, નહીતર કોના બાપની તાકાત છે કે માના ઉદરમાં દીકરીની હત્યા કરી શકે? બેટા, આ ધરતીનો સૌથી શ્રેષ્ઠ સંપત્તિવાન હું છું, કારણ તારા જેવી દીકરી મારા ઘરમાં છે. બેટા, આ દેશમાં જ્યારે દીકરીઓની કિંમત સમજાશે ને, ત્યારે ઘરે ઘરે દીકરીના પારણા બંધાશે, પારણા બંધાશે. દીકરી, ભણતર પૂરું કરીને જલ્દી આવી જા, તારા બાપુમાં હિંમત રહેશે બેટા. જાઓ બેટા, ખૂબ મન લગાવીને ભણજો, અહીંની જરાય ચિંતા ન કરતી. ભલે બાપુ, હું જાઉં છું. તમારું ધ્યાન રાખજો, તબિયત સંભાળજો અને મારી જરાય ચિંતા ન કરતા. આવજો બાપુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, સંભાળીને જાજો. હાલો, આપણે થોડે સુધી મૂકી આવીએ. આમ ને આમ સમયના વેણ વીતી જાય છે. ઉંમર લાયક દીકરી થતા આ ગરીબ મા બાપ પોતાના ઘડપણનો આધાર એવો જમીનનો ટુકડો વેચી દીકરીને ધાબે ધૂમે પરણાવે. આજ દીકરી પિયરને પારકું બનાવી સાસરે જાય છે. એક બાપના કાળજાનો કટકો આજ પરાયો થઈ જતા કઠણ કાળજાનો માનવી પણ ભાંગી પડે છે. દીકરીને વિદાય આપતા બાપની આંખના આંસુ ફરિયાદ કરે છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એ દાદ હું જોતો રહ્યો. એ જ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. હેરા હું બને ઘૂંઘટડો મારા ચાંદને ગડી ગયો. કાળ જાતે રોકટકો મારો ગાંઠથી છૂટી ગયો. દીકરી તો બાપનો શ્વાસ છે. જેમ શ્વાસ છૂટી જાય છે એમ એક દિવસ દીકરીને પણ છોડવી પડે છે. બાપની આંખના આંસુ લૂછનાર જાતી હોય ત્યારે છેલ્લો આંસુઓનો દરિયો ખાલી કરવા બાપ રડી પડે છે. ભાગ્યના ભરોસે જ્યારે દીકરીને બાપ પડાવે છે ત્યારથી બાપનું ઘડપણ શરૂ થઈ જાય છે. કોણ કહે છે કે દીકરી તો પારકી થાપણ? અરે, એ તો છે ઘરનું ઢાંકણ. પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ, એટલે જ એની વિદાયમાં સૌની ભરાય છે પાપણ, સૌની ભરાય છે પાપણ. બા, બા, ઉમરો ઓળંગતા પગ ઉપડતા નતા, કારણ મારા બાપુ હજી મને મળવા આવ્યા નથી. બા, મારા બાપુના આશીર્વાદ લેવા આવી છું. દીકરી, બેટા, મારા બાપુ, મારા બાપુ. મારી દીકરી, મારી દીકરી. બાપુ, કેમ મને મળવા ન આવ્યા? દીકરી, આ જગતનો કોઈ બાપ દીકરીને વડાવી શકતો નથી, કારણ દીકરી હારે જાતા બાપની ઉંમર ઘટી જાય છે, પાઘડીનો રંગ ઉડી જાય છે. બેટા, બાપુ, તમારી પાઘડીનો રંગ તો મારા હાથની મહેંદીમાં સાથે લઈને જાઉં છું. બાપુ, આ દેહમાંથી જીવ જશે પણ રંગ અને લાજ નહીં જવા દો. બાપુ, દીકરી, તારી દીકરી. બેટા, આજે આ ઘર છોડી જતા હવે ઘર હાવ શુભ સાફ થઈ જશે. બેટા, શુભ સાફ થઈ જશે. નાવ બાપુ, આંગણેથી વિદાય લેતી દીકરીના હાથના થાપા ઘરમાં મારેલા હોય ને, એ ઘર ક્યારે સુમસામ ન થાય. બાપુ,
બાપના હૈયામાંથી દીકરી ક્યારેય જાતી નથી. દીકરી 17 વર્ષ સુધી આ ઘરમાં તારા પગલાની છાપ પડી છે. તારા પગના જાજરના રણકાર અમારા કાળજા ગોરી ખાતે દીકરી, કાળજા ગોરી ખાતે. બસ બાપુ બસ. આજ તમારી દીકરી દ્વારકાને પોતાના કરવા જાય છે, ત્યારે જાતા જાતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાડું હોય તો મને ના દીકરી ના, અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. દીકરી સંપત્તિની શોધમાં આ ગરીબ મા બાપને ભૂલી ન જાતી બેટા. બાપુ, દીકરી ઘરથી વિદાય લે છે, અહીંયામાંથી નહીં. આ જગતની તમામ સંપત્તિ દીકરીને બાપથી અલગ નહીં કરી શકે. બાપુ, તમને યાદ કરતા હું રોજ કાગળ લખીશ. બાપુ, મારી દીકરી, બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. રમતી તી તું જે ઘરમાએ બીતે બીતો રડશે, બીતે બીતો રડશે. બેના વિદાયની આવસની વેળા રોકી ના રોકા, દીકરી તો પારકી થાપણ કેવા. જાઓ બેટા, સાસરિયામાં એવી રીતે પડી જાજે કે માવતરને યાદ ન આવે. અમે છીએ એવા ભાવથી સાસુ સસરાની સેવા કરજે. અને જે દીકરાને ભાઈએ 20 વર્ષથી હૈયે રાખ્યો છે એને માથી અલગ કરી બાપનો પોટલો ન બાંધતી સુખી થઈ જઈશ. લાડ કોડમાં ઉછરી મારી લાડલી દીકરી, પિયરિયો છોડી આજ સાસરે હાલી જાય. સાસરિયાના સુખમાં તારો સુખી રહે સંસાર, એવા અમારા આશીર્વાદ.
દેવા આવજે અમારી દીકરી, આવજે અમારી દીકરી, આવજે અમારી દીકરી. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગઈ મારો જાન લઈને, જાન ગઈ મારો જાન લઈને, હું સુનો માંડવડો. કાળજા કેરો ખટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતારું વે મમતારું વે વીરડો ફૂટી ગયો. કાળજા કેરો ખટકો મારો ગાંઠથી છૂટી ગયો. ધુબકા દેતી જે ધરા ઈ વીરડો ફૂટી ગયો. ધુબકા દેતી જે ધરામાં ઈ વીરડો ફૂટી ગયો. ડુંગરા દેવો ડુંગરા દેવો યુમરો એણે માંડવો ડંગ્યો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આમ દીકરીને ધામે ધૂમે વળાવી મા બાપ પોતાની ફરજ પૂરી કરે છે. યાદોના પાનાથી ભરેલી છે જિંદગી, સુખ અને દુઃખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી. અરે એકલા બેહીને એક વાર વિચારી તો જુઓ કે એક દીકરી વગર કેટલી અધૂરી છે જિંદગી. એક તરફથી દીકરા અને વહુઓનો અત્યાચાર સહન કરતા
બાકી રહેલી જિંદગીના દિવસો પસાર કરે છે. આજ 2 વર્ષનો સમય પસાર થઈ ગયો, દીકરીનો પણ કાગળ ન આવ્યો. સંતાનોની ચિંતામાં મા બાપના હૈયા કેટલા રડતા હશે એ કોઈ વિચારતું નથી. સુખની સૈયામાં આળોટતા સંતાનો જો મા બાપના આહુડા લૂછી શક્યા હોત ને તો વિશ્વના કોઈ મા બાપ દુખી ન હોત, કોઈ મા બાપ લાચાર ન હોત, લાચાર ન હોત. શ્રદ્ધાના બાપુ, હવે આ દેહનો કઈ ભરોસો લાગતો નથી. જીવ જાય એ પેલા એક વખત દીકરાઓ મળી જઈને તો મોત પણ સુધરી જાય. આવું ન બોલ, હિંમત રાખ શ્રદ્ધાની માં. સંતાનોના સંતાપ જો મા બાપના મોતનું કારણ બનશે ને તો આ ભૂમિ ઉપર મા બાપ સંતાનોને જન્મ આપવાનું બંધ કરી દેશે. હાલ તને દવાખાને લઈ જાઓ. અરે દવાખાના કરતા તો આજ દીકરાઓની યાદ બહુ આવે છે. દીકરીએ પણ કાગળ ન લખ્યો, ચિંતા બહુ થાય છે. મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી કાગળ લખવાનું ભૂલી ગઈ હશે. મા બાપની પરિસ્થિતિ સમજનાર આ જગતમાં દીકરી જેટલી સમજદાર બીજું કોઈ નથી. સાચી વાત છે. દીકરાઓ કદાચ માવતરને ભૂલી શકે, પણ દીકરી કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. અરે અરે શું થઈ ગયું તને શ્રદ્ધાની બા? કેમ કઈ બોલતી નથી? અરે છે કોઈ મદદ કરવા વાળું? હે ભગવાન, તું પણ મારી જેમ આંધળો બની ગયો છે. એક વાર આ પૃથ્વી ઉપર આવી અમારી જેમ મા બાપ બનીને જીવન તો જીવી જો. શ્રદ્ધાની બા, હાલ હિંમત કરીને ઊભી થા. અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી, મદદ કરવા વાળું કોઈ નથી. કાકા, કોણ દીકરા? કાકા, હું પોસ્ટમેન. અરે કાકા, આ શું થઈ ગયું બાને? અને આ તમારી હાલત? સાહેબ, ભાગ્યમાં જ ઠોકર લખી હોય પછી કોને કહેવા જાવું? પણ સાહેબ, શું તમે મારી દીકરીનો કાગળ લઈને આવ્યા છો? શું મારી દીકરીનો કાગળ આવ્યો છે? લાવો મને જટ આપો. મારી દીકરી. જોયું સાહેબ, દીકરીનો કાગળ આવ્યો એ શબ્દ સાંભળતા તમારી બા ભાનમાં આવ્યા. બા, આજ 2 વર્ષથી મારા કાકા દીકરીના કાગળ માટે દરરોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. આજ 2-3 દિવસથી ન દેખાણા એટલે અહીં ખબર કાઢવા આવ્યો હતો. સાહેબ, દીકરાઓની આશાએ તો શ્વાસ અટકી ગયો છે. બસ એકવાર. આવું ન બોલ શ્રદ્ધાની બા. સાહેબ, દીકરા અને દીકરીની ચિંતામાં વધારે બીમાર થતી જાય છે. આજ ગામના માણસો ખબર કાઢવા આવે છે પણ ઘરના હજી સુધી નથી આવ્યા. સાહેબ, સંતાનો બોલે સંબંધ ઓછા રાખે, થોડી વાર રાખે કે કહીએ હરખની ખેલી વરસી પડે અને મૃત્યુ પછી સંસારની રાખ પણ રડી પડે. એક માં ચૂને. બા, તમે ચિંતા ન કરો. તમારા દીકરા અને દીકરીને હું લઈને આવીશ. બીજું કઈ કામ હોય તો જરૂર મને કહેજો. ચાલો કાકા, બાની તબિયત સંભાળજો. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ભલે સાહેબ, જય શ્રી કૃષ્ણ. સાહેબ, મારી દીકરીનો કાગળ આવે ને તો તરત. સાંભળો, આપણી દીકરી જરૂર દુખી હશે હો. નહીતર મા બાપને યાદ કરવાનું ભૂલે નહીં આપણી દીકરી. તમે જેને તપાસ તો કરો, આંખ વિચાઈ જાય એ પેલા. હિંમત રાખ શ્રદ્ધાની માં.
દુનિયાનો કોઈ માણસ પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે, પણ આંખ ભીની કર્યા વગર મા બાપના પ્રેમને ન પામી શકે. સમજણ આવશે એટલે દીકરાઓ જરૂરથી આવી જશે. કહું છું આ તમારા બા બાપુને હવે ક્યાંક વ્યવસ્થા કરો, ઘરમાં બીમારી લઈને બેઠા છે. તો કંઈક કરવું જ પડશે. ચાલો કંઈક વ્યવસ્થા કરીએ. બા, બાપુ. અરે મારા દીકરાઓ, બહુ સારું થયું તમે આવી ગયા. આમ જો તમારી બા ક્યારની તમને યાદ કરે છે. ઓહો હો, એક તો માંડ સમય કાઢીને આવ્યા છે, અને આ દીકરાઓ, તમારી ચિંતામાં તમારી માં સખત બીમાર પડી ગઈ છે. જો થોડાક રૂપિયાની સગવડ કરી આપો તો એનો ઈલાજ કરવો છે બેટા. કેમ કઈ બોલતા નથી? ક્યાંથી બોલે, આવતા વેત રૂપિયાની રામાયણ શરૂ કરી દીધી. હા બાપુ, શેરના ખર્ચાઓની તમને ખબર છે, છતાંય જે કઈ બચત થાય છે અહીં મોકલી દઈ છીએ. તાત્કાલિક રૂપિયાની સગવડ ક્યાંથી થાય? આવી મોંઘવારીમાં ઘર કેમ ચલાવીએ છીએ એની કઈ ખબર પડે છે? મોટા ભાઈ, આના કરતા તો બા બાપુને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં સારવાર પણ થશે અને આરામ પણ. સાવ સાચી વાત છે તમારી. શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની બા, આમ તો જો આપણા દીકરાને વહુ આવી ગયા, પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યા છે. આમ જોતો ખરા. આવી ગયા મારા લાલ. જોયું, મેં નહોતું કીધું દીકરાઓ જરૂરથી પાછા આવશે, પણ એ ખબર નથી કે પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવશે. બા, આ તમારી બીમારીને કારણે ઘરને તથા ભાભીને તકલીફ પડે છે, એટલે આપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છીએ. દીકરાઓ વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવાતા તો પછી લઈ હુકામ આવ્યા? નાનપણમાં તમારા બાપુ તમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો અમારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો જ આવ્યો ન હોત. દીકરાઓ, તમે જેમ કહેશો ને એમ કરશું બસ. પણ દીકરા, આ તમારી બીમાર માને ખાલી એટલું પૂછ્યું હોત ને કે માં તને કેમ છે, તો તમારી માને સ્વર્ગ મળ્યાનો આનંદ થાત. તમારા મોઢેથી 4 શબ્દો સાંભળી એના શરીરમાંથી બીમારી ભાગી જાત. દીકરા, હવે શ્રીવાદ્યો શ્રદ્ધાના બાપુ, આંધળા મા બાપને દીકરા દેખાય, પણ દેખતા દીકરાને મા બાપ ન દેખાય તો માનવું કે દીકરાનો દેહ ફર્યો છે. અરે દીકરાઓ, શું આ તમારી ફરજ છે? બા, ફરજ તો મા બાપની પણ હોય છે ને, સંતાનોને મોટા કરવાની. એમાં નવાઈ શું છે? તમારે તો બસ રૂપિયા સાથે જ મતલબ છે ને. મોટા ભાઈ, આપી દો રૂપિયા એટલે નિરાત. મને લાગે છે આ બધું પૈસા માટે જ કરે છે. જોયું, હવે સમજાણું ને? બસ વહુ બેટા. અલે દીકરાઓ, રૂપિયાના જોરે આજ મા બાપની કિંમત કરો છો? દીકરા, દેશમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે બેટા. દીકરાઓ, બાપની આંખના આંસુ અને માના ચાવણની કિંમત તો આખા વિશ્વના તમામ રૂપિયા ભેળા કરો ને તોય ઓછા પડે દીકરા. બા, બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ. સેવા? અહીં આવતો દીકરા, આવી સેવા તમારી વહુએ કરી છે, જરાક પૂછતો ખરા. દીકરા, દુર્ગંધ આવે છે ને. દીકરાઓ, નાનપણમાં તમારી માના ખોળામાં ગંદકી કરતા હતા ત્યારે તમારી માને વાસ નથી આવતી, અને આજ બસ રેવાદ્યો શ્રદ્ધાના બાપુ. હદ થઈ ગઈ હવે. આ લ્યો ચેક. અમારા ભરણ પોષણની જે કઈ કિંમત થતી હોય તે ભરી લેજો અને હવેથી અમને હેરાન ન કરશો. લ્યો.
દીકરાઓ આવા કાગડિયા કરતા તુલ્યું આ 5 ગ્રામની નાની કાકરી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દો, બસ મા બાપની કિંમત ચૂકવાઈ જાય. લે દીકરા. બા, આવા કડવા વેણ પચાવવા કરતા આવડી નાની કાંકરી ન પચે. લાવો. આ બધી અંધશ્રદ્ધા છે. બોલવું સારું લાગે, હકીકતમાં આવું કાંઈ હોતું નથી. હાલો હવે આપણે જવાનું મોડું થાય છે. અરે નરેશભાઈ, શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે, દુખાવો થાય છે. પાણી આપો, મને જટ પાણી આપો, પાણી. દીકરાઓ, 5 ગ્રામની નાની કાકરી તમારા પેટમાં 5 મિનિટ ન રહી તો 5-5 કિલોનો તમારો ભાર તમારી માએ 9 મહિના સુધી એના પેટમાં ઝીલો ત્યારે એને કેટલી તકલીફ પડી હતી દીકરાઓ, કેટલી તકલીફ પડી હતી. બસ શ્રદ્ધાના બાપુ, બસ આવા સંતાનોને જન્મ આપવા કરતા તું બેટે ભાણા જન્મા હોત ને તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ દીકરાઓ. દીકરાઓ, 2 ધોતિયા ભાટે એટલું અમારું જીવન છે. અહીં પૈડા જેવા દ્યો દીકરાઓ, હવે તમને હેરાન નહીં કરીએ. અહીં પૈડા જેવા દ્યો દીકરાઓ. આલ્યો ધોતિયા આપી દ્યો એટલે છૂટી આમાંથી. લ્યો આ ધોતિયા અને તૈયાર થઈ જાઓ. અમે હમણાં જ તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જઈએ. બહુ થયું હવે. લ્યો આ ધોતિયા. તમે બા બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવો અને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી પણ લેતા આવજો. વહુ બેટા, જીભ સુધરી જાય ને તો જીવન સુધરી જવામાં સમય નથી લાગતો. દીકરીમાંથી વહુ બની શકાય છે, પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. જે ઘરમાં વહુઓનો અત્યાચાર હશે એ ઘર નરક સમાન છે, અને જે વહુઓમાં વાણી, વિવેક અને વર્તનના સંસ્કાર હશે ને એ ઘર તો સ્વર્ગથી પણ મહાન છે. પત્નીના પાલવના પાથરણામાં બેહી અને મા બાપની વેદના ન સમજાય. તમારે વૃદ્ધાશ્રમ મૂકી જવાની કોઈ જરૂર નથી. અમે અમારી જાતે જ વયા જાશું. શ્રદ્ધાની બા, લે જોઈ લે, નાનપણમાં આપેલા સંસ્કારોના બદલામાં દીકરાઓએ ઘરમાંથી કાઢી મૂકવા ધોતિયા આપ્યા છે. આમ તો જો, હાલો આપણે જવાની તૈયારી કરીએ. શ્રદ્ધાની બા, એ શ્રદ્ધાની બા, બસ તે પણ મને દગો દીધો. આવા પરિવારમાં મને એકલું મૂકીને જાતા તારો જીવ કેમ આયલો? દીકરાઓ, લ્યો આ ધોતિયા અને ચેક પાછા. હવે અમારે જરૂર નહીં પડે દીકરાઓ. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર હોય, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જોઈએ. તમે તો હારા અને સંસ્કારી છો કે પહેરવા ધોતિયા આપ્યા, પણ દીકરા, તમારા ઘરે પણ દીકરો છે. 20 વર્ષ પછી મોટો થશે અને અમારી જેમ તમને ઘરમાંથી કાઢી મૂકશે ને તે દિવસે તમારો દીકરો રૂપિયા તો ઠીક પણ પહેરવા ધોતિયા પણ નહીં આપે, ત્યારે આ ધોતિયા કામ આવશે. લ્યો, હાચવીને રાખજો. અને વહુ બેટા, જે દિવસે વહુ વહાલનો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય, વૃદ્ધાશ્રમો નહીં હોય. શ્રદ્ધાની બા, ઊભી રહે, હું પણ તારી સાથે આવું છું. કાકા, જો તમારી દીકરીનો કાગળ નહીં પણ ખુદ તમારી દીકરીને લઈને આવ્યો છું. બા,
બાપુ જુઓ હું આવી ગઈ. જાનું વૈભવમાં વાન ભૂલી ગઈ હતી. કાગળ પણ લખી ન શકી. મારી ભૂલ થઈ ગઈ બાપુ, મને માફ કરી દ્યો. બેન, બહુ મોડું થઈ ગયું બેન. બા ને બાપુ આપણને છોડીને હાલી ગયા બેન, છોડીને. નહીં, ઉઠો બાપુ. જુઓ તમારી દીકરી આવી ગઈ. ઉઠો બાપુ. હા જુઓ બાપુ, મારી 2 વર્ષની કમાણી અર્પણ કરવા આવી છું. ઉઠો બાપુ. બાપને વેડા વગર દીકરી સાસરે જતી નથી, અને આ દીકરીને વેડા વગર હાલી જતા તમારો જીવ કેમ આયલો? બાપુ, સંતાનોની ભૂલની આવડી મોટી સજા ન આપો. પણ હું ભૂલી ગઈ હતી, પણ એક વખત તો જાણ કરવી હતી. દીકરી, તમારી ટપાલ આવવાની વાતમાં 2 વર્ષ સુધી તમારા બાપુએ પોસ્ટ ઓફિસે ધક્કા ખાધા છે. અરે ભોગ વિલાસમાં મા બાપને ભૂલી જાય ને તો ધૂળ પડી જીવતરમાં. જીવતર તો આજ અમારું ધૂળ થઈ ગયું સાહેબ. આ રૂપિયા માટે કાગળ લખવાનો સમય ન મળ્યો, અને સમય મળ્યો તો મા બાપ ન મળ્યા. નરેશ, તે તો મા બાપ સાથે બનાવટ કરી માની કુખના સંસ્કારને લજવી માર્યા. આજે આ દેશની માતાઓ આવા કપટી સંતાનોને જન્મ આપતા 100 વાર વિચાર કરશે દીકરા. જણનાર મા બાપના આજ તમે હણનાર બની ગયા દીકરા, હણનાર બની ગયા. જોયું ભાઈ, મા બાપને દુઃખ આપી ક્યું સુખ મેળવું? ભાઈ, હું તો સાસરવાન છું. મા બાપને મળવા, પતિ અને પરિવારની રજા લેવામાં સમય લાગી જાય. પણ તમે તો અહીંયા જતા તો પણ મા બાપનું ધ્યાન રાખી ન શીખા. ભાઈ, જો આવું જ થતું રહેશે ને તો કોઈ બેન ભાઈના ભરોસે મા બાપને નહીં મૂકે. ભૂલ થઈ ગઈ તી બેન, માફ કરી દે, માફ કરી દે. બા, બાપુ, નાનપણમાં ગોત દેનાર ને આજ અમે દગો દઈ બેઠા. બાપુ, નાનપણમાં જો તમે અમને થપાટ મારી હોત ને તો આજે આ સમય આવ્યો ન હોત. બા, બાપુ, આ નાલાયક દીકરાને માફ કરી દ્યો, માફ કરી દ્યો. માં, બાપુજી, વહુ બનીને અમે ફરજ ચૂકી ગયા. આજ તમારામાં મારા મા બાપના દર્શન કર્યા હોત ને તો દુઃખ આપવાનો વિચાર પણ આવ્યો ન હોત. માફ કરી દ્યો. વહુ બેટા, અત્યાચાર કરવાની પણ કંઈક હદ હોય છે. આ તમારા સંતાનો તમારા ઉપર અત્યાચાર કરશે ત્યારે શું કરશો? અને મહેશ, તને કિડની આપી નવી જિંદગી આપનાર દાતાના દર્શન તો કરી લે. લે કર દર્શન તારી માના, જેણે પોતાની કિડની તને આપી તારી જિંદગી બચાવી લીધી અને એના બદલામાં તમે એની જિંદગી છીનવી લીધી. સાહેબ, અમે પણ પાપના ભાગીદાર છીએ. સાસુ સસરાને સમજી ન શક્યા. અહમના અંધકારમાં સંસ્કારના દીપ જલાવી ન શક્યા. અને મહેશ, તારી કિડનીના ઓપરેશનનો તમામ ખર્ચ આ તારા બાપુએ પોતાની આંખ વેચીને કર્યો. અરે દીકરાઓ, આવા મા બાપને તો ચામડીના જોડા પહેરાવી 4 ધામની યાત્રા કરાવો ને તો એના ઋણમાંથી મુક્ત નહીં થાવ. ધન્ય છે મા બાપની મહાનતાને, ધન્ય છે. અરે રે, આ મેં શું કર્યું? મા બાપના રૂપમાં ભગવાનને પારખી ન શક્યો. બા, બાપુ, આવા મા બાપના કુખે તો રામ અને કૃષ્ણના જન્મ થવા જોઈએ. આવા રાવણ અને કંસ જેવા દીકરાનો જન્મ કેમ આપ્યો? માં,
આજ તમને અગ્નિ દાહ દેતા પણ પાપ લાગે એવું કામ કર્યું છે. માફીને લાયક નથી, છતાંય બની શકે તો શ્રવણ બનીને ગઢપણની લાકડી બનજો. હેતથી હાથ પકડી અને તીરથ સાથે કરજો. 4 તીરથ એના ચરણોમાં, બીજા તીરથ ન કરશો. પૈસા ખર્ચતા સઘળું મળશે, મા બાપ નહીં મળે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય બોલી અને શું કરશો? રામ નામ સત્ય બોલી ને શું કરશો? લ્યો ભાઈ, આ રૂપિયા મેં મા બાપ માટે ભેળા કર્યા હતા. હવે કોઈ સારા કામ માટે આ રૂપિયાનો સદુપયોગ કરજો. વાહ, અને બાપુજીના આત્માને શાંતિ મળશે. લ્યો ભાઈ. અરે દીકરા, તું અચાનક મા બાપને માટે સંતાન રૂવે ચોધાર. મા બાપને ના આપ્યા અમે માનને સન્માન. પરિવારના મોભી એવા મેં ખોયા માને બાપ. મા બાપની સેવા કરો ને એમાં છે ભગવાન. એવું પાઠ કહે છે આજ, એવું પાઠ કહે છે આજ, એવું પાઠ